પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સફાઈ માટે ટીપર વાન, ટ્રેક્ટર, લોડર, ટ્રેક્ટર અને ટ્રોલી, ડમ્પર સહિત ₹4.62 કરોડના ખર્ચે નવા વાહનોની ખરીદી કરવામાં આવશે, જેમાંથી અમુક વાહનો આવી પણ ગયા છે. જે નવા વાહનોની ખરીદી કરવામાં આવી છે, કેટલા વાહનો છે અને કઈ રીતે સેવાને ઉપયોગમાં લેવામાં આવશે? પોરબંદર કોર્પોરેશનમાં સફાઈની કામગીરીને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવે છે. આ કામગીરી અંતર્ગત આપણે લગભગ 450થી વધારે સફાઈ કામદારો અત્યારે શહેરમાં સફાઈની કામગીરી કરી રહ્યા છે. રાત્રિ સફાઈ પણ જે શહેરના કોમર્શિયલ જગ્યાઓ છે ત્યાં કરવામાં આવે છે. જે સફાઈની કામગીરી ખૂબ સારી રીતે થાય એના માટે આપણે ડોર ટુ ડોરના વાહનો દ્વારા પણ રોજેરોજ કલેક્શન કરવામાં આવે છે. જે કોમર્શિયલ એરિયા છે ત્યાં 2 વખત કલેક્શન કરવામાં આવે છે. આ કલેક્શનની કામગીરી ખૂબ સારી રીતે થાય એટલા માટે અગાઉ આપણે 6 જેટલી નાની રિક્ષાઓ ખરીદવામાં આવેલી હતી અને વધુમાં બીજા 15 જેટલા ડોર ટુ ડોરના વાહનો આવી રહેલા છે. આપણે સફાઈની કામગીરી સારી રીતે થાય અને જે સ્પોટ છે એનો ઝડપથી નિકાલ થાય એના માટે અગાઉ આપણે 12 જેટલા ટ્રેક્ટર ખરીદેલા છે. ટ્રેક્ટર પાસે લગાવવાની ટ્રોલી છે એ પણ 1-2 દિવસમાં આવશે. ત્યારબાદ ટ્રેક્ટર દ્વારા જે કચરો ઉપાડવાની કામગીરી શરૂ કરવામાં આવશે. વધુમાં બીજા 2 આપણે ડમ્પર ખરીદવા માટેની પણ કાર્યવાહી સફાઈ અંતર્ગત આપણે હાથ ધરવામાં આવેલી છે. જે અત્યારે જે છે એમાં જે મોટા ડસ્ટબિન હોય છે એ ખસેડી અને એની જગ્યાએ નાના ટ્વિન બિન લગાવવાની કામગીરી પણ કરવામાં આવનાર છે. એમાં પ્રથમ તબક્કે આપણે 200 જેટલા ટ્વિન બિન ખરીદવા માટેની પણ કાર્યવાહી હાથ ધરેલી છે. એ જ્યારે ટેન્ડર ઓકે થશે ત્યારબાદ શહેરમાં 20 જગ્યાએ આવા ડસ્ટબિન લગાવવાની કાર્યવાહી પણ કરવામાં આવનાર છે. જે ડોર ટુ ડોર જતા હોય વાહનો એ સાહેબ દરેક જગ્યાએ પહોંચે એના માટે મોનિટરિંગ માટે જીપીએસ સહિત કોઈ વ્યવસ્થા હોય? અગાઉ જે આપણી પાસે વાહનો હતા એમાં કેટલાક વાહનોમાં જીપીએસ હતા અને કેટલાકમાં ન હતા. દરેક વાહન જેમાં જીપીએસ ન હતા એમાં જીપીએસ લગાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે. વધુમાં જે નવા વાહનો ખરીદેલા છે એ બધા આપણે જીપીએસ સાથેના વાહનો ખરીદેલા છે. એટલે એના આધારે આપણે જે નિયત કરેલા રૂટ છે એમાં વાહન જઈને ડોર ટુ ડોર કલેક્શન કરે છે કે નહીં એની પણ ઉપર ચકાસણી કરવામાં આવશે. અને અત્યારે વાહનોની સંખ્યા ઓછી હોવાના લીધે કેટલાક વિસ્તારોમાં આખરે દિવસે ડોર ટુ ડોરના વ્હીકલ જતા હોય છે. આ નવા વાહનો આવ્યા પછી આપણે દરેક વિસ્તારમાં રોજેરોજ ડોર ટુ ડોરના વાહનો જાય એ માટેની કાર્યવાહી કરવામાં આવશે. જે નવા ભરેલા વિસ્તારો છે એમાં પણ રોજેરોજ વાહન જાય એના માટેની આપણે પ્રક્રિયા કરવામાં આવશે.